તો કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રભારી કિશન પટેલની ભલામણ અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલની સહમતિથી વિશાલ સૂર્યવંશી ઉર્ફે વિકી બાબાની નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। ત્યારે વિશાલ સૂર્યવંશી અગાઉ પણ એનસીપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી જેવા રાજકીય પક્ષોમાં જોડાયા હતા, જેમને સામાજિક પ્રવૃત્તિઓ કરવાનો સારો અનુભવ રહ્યો છે અને લોકોની સમસ્યાઓ હંમેશા તેને લઈને અવાજ ઉઠાવતા રહ્યા છે, જેથી હાલમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિએ નવી ઉર્જા અને નવા વિચારો ધરાવતા યુવા નેતાઓની ખૂબ જ જરૂર વર્તાઈ રહી હોવાથી વિશાલ સૂર્યવંશી ઉર્ફે વિકી બાબાની નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પાર્ટી અને પ્રજાની અપેક્ષાઓ પર ખરા સાબિત થશે તેવી આશા અને વિશ્વાસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષ પટેલે વ્યક્ત કર્યો છે। ત્યારે વિકી બાબાના સમર્થકોએ કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા।